લોકોને પડતી મુશ્કેલીઓના લીધે જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જન સેવા કેન્દ્રનો સમય વધારવામાં આવ્યો છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને જે પાણી અને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જન સેવા કેન્દ્રના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે કે વધારો કરવામાં આવ્યો છે। લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, તેના લઈને જ જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 4 દિવસમાં 5655 જેટલા નોન ક્રિમિનલ જાતિના દાખલા અને આવકના દાખલા જેવી વસ્તુ એટલે કે સેવાઓ પણ કરવામાં આવી છે। સમયમાં વધારો કર્યો છે તો ખરેખર બહુ જ સારું કાર્ય કર્યું છે, કારણ કે જે લેડીઝ છે અમુક તો જોબ પર જવું હોય 10 વાગે તો એ પહેલાં ટાઈમિંગનું વધારો કર્યો છે, એ બી પછી અમુક 5 વાગ્યા પછી જે ટાઈમિંગ છૂટી જાય છે તો એમાં બી કલાકનો બેનિફિટ થાય છે ને આગળ પણ કલાક એટલે 2 કલાકનો જે ઓલમોસ્ટ ટાઈમ વધારો કર્યો છે એ બહુ સરસ છે। મને તો ગમ્યું છે અને ગવર્મેન્ટે સરકારે જે કર્યું છે આ બધું જે પ્રજાને ધ્યાનમાં રાખીને તો ખૂબ સરસ કાર્ય કર્યું છે અને બહુ સારું કાર્ય છે। તો અમારા જીવન તો બેનિફિટ છે જ અને પાછું પ્લસ એમાં એવું પણ લખ્યું છે કે પાણીની વ્યવસ્થા પણ કરવાની છે। તો જે અમુક બહારથી આવતા હોય દૂરથી આવતા હોય ઉનાળો છે પાણી તો વ્યવસ્થા બધી સરસ છે અને મને તો ગમ્યું છે, સારું છે। આપણો પરિચય? હું જલ્પા ગાંધી। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આજેથી સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્રનો સમય બદલવામાં આવ્યો છે। પહેલાં 10:30થી કામગીરી થતી હતી, હવે 9 વાગ્યાથી થશે, જેના કારણે લોકોની ભીડ ભાડ ઓછી થાય, તાત્કાલિક આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ સરળતાથી મળી રહેશે। એના માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। દરેક જનસેવા કેન્દ્રમાં 2 નાયબ મામલતદાર પણ ફાળવવામાં આવેલા છે। જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે। પાણીની વ્યવસ્થા તેમજ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। છેલ્લા 4 દિવસની અંદર 5600થી વધારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવકના દાખલા કે જાતિના દાખલા ઇસ્યુ કરવામાં આવેલ છે। ખાસ કરીને લોકોને શું અપીલ કરશો? લોકોને કે જો તમારે જરૂર ન હોય તો હાલ ના આવવું જોઈએ, કારણ કે હીટવેવની આગાહી છે। જેને અભ્યાસ માટે જરૂરી હોય એ જ આવે અને એમને દાખલાની જરૂરિયાત હોય એ જ આવે। અહીંયા બીજાને ખોટા ધક્કમધક્કી ન કરવી જોઈએ। ત્રિકમ પટેલ, મેનેજર જનસેવા કેન્દ્ર।